વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં શહેરના રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, બ્રિજ, બગીચા, હેરિટેજ સફાઈ જેવી બાબતો પર ભાર મૂકી રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો સાથે ઝડપી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. દર મંગળવારે પાલિકામાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત માર્ગો પર દબાણો, ફૂટપાથ પર દબાણો અને આડેધડ પાર્કિંગ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા પાલિકા પ્લાન સાથે આગળ વધી રહી છે. બગીચા અને તળાવમાં ચાલી રહેલ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને બીજા તળાવો અને બીજા બગીચાને ડેવલપ કેવી રીતે કરી શકાય, આ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સાથે મહત્વની એવી પોડ ટેક્સી શરૂ કરવાની દિશામાં પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ટ્યુઝડે જે રૂટીન રિવ્યૂ મિટિંગ છે, આજે રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યો હતો. આ રિવ્યૂ મિટિંગમાં ખાસ કરીને આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં કયા પોલિસી લેકિંગ છે એ પોલિસી બેઝ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં જે કેટલ ન્યુસન્સ કંટ્રોલમાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલમાં ચેન્જ કરવો છે, કારણ કે ડોગ્સ અને કેટલ સાથે છે. એટલે આવનારા દિવસોમાં સીએનસીડીને કન્વર્ટ કરીને એએનસીડી ડિપાર્ટમેન્ટ કરવાનું અને કયા પોલિસીસ લાવવાનું છે એ બાબતમાં ચર્ચા થઈ છે. સાથે સાથ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ ઉપર પણ થોડું ફોકસ કરવાની જરૂરિયાત છે. જે રોડ્સની અત્યારે નવું રોડ્સ બની રહ્યા છે, વિકસિત થઈ રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં સ્લમ રિહેબિલિટેશન પોલિસી અને ટીડીઆર પોલિસી એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્લમ રિહેબિલિટેશનમાં પ્રધાનમંત્રી આવાસ 2.0 એમાં કયા પ્લોટ્સને અમે લઈ શકાય, કયા વિસ્તારમાં લઈ શકાય, એના આવનારા દિવસોમાં જે 30,000 મકાનો બનાવવાની ટાર્ગેટ છે, એમાં પહેલા ફેઝમાં 12 ડીપીઆર દ્વારા 10,000 મકાનો કેવી રીતે બનાવવાનું, કયા વિસ્તારમાં બનાવવાનું એ બાબતની તૈયારીઓ શરૂ કરી છે. એક પબ્લિક હેલ્થ બાયલોઝ ઉપર પણ ડિસ્કશન આવનાર દિવસમાં કરીશું અને જે રીતનું સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અને પાર્કિંગ પોલિસી બધું અમલમાં આવે ત્યારે એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી પોલિસી ઉપર પણ જવાની અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. સેમ ટુ મિટિગેટ એર પોલ્યુશન અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝનું અત્યારે એસઓપી વીએમસી દ્વારા બહાર પાડી છે. એ કેવી રીતે કડક રીતે અમલીકરણ કરી શકાય એના બાબતમાં પણ ચર્ચા થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસી જ્યારે અપ્રુવલ મળે ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર આવશે. સાથે સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જે અત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ અમે બનાવી રહ્યા છે, એમાં દરેક પ્લાન પાસ અને પ્લાન એપ્રુવલ કરતા વખતે એમની પોતાનું રેઝિડેન્શિયલ સોસાયટીઝમાં, મકાનોમાં અને જે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ત્યાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ કેવી રીતે બનાવવું, ડિઝાઇન સ્ટાન્ડર્ડ ડિઝાઇન બનાવવું અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ હાયરમાં અથવા રેન્ટલમાં અથવા ખરીદી કરવામાં આવશે અને સંયુક્ત ઉપક્રમે સિટી ટ્રાફિક પોલીસ સાથે કામગીરી કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ગાર્ડન્સની પણ વધારે પબ્લિક સ્પેસીસ યુટિલાઇઝ થાય એ બાબતનું તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને સિટીમાં અત્યારે બ્યુટિફિકેશન્સ અને મ્યુરલ સ્કલ્પચર્સ અને સ્કલ્પચરલ આર્ટ જે રીતનું અત્યારે સયાજી બાગનું અમે આખું થોડું નવીનીકરણ કર્યું છે, આવનારા દિવસમાં તમામ બાગમાં પણ આ જ રીતનું નવીનીકરણ સિસ્ટમ કરવામાં આવશે અને નવીનીકરણ કરતાં એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સને સારી રીતે મેન્ટેન કરી શકાય, જાળવણી કરી શકાય, રેસ્પોન્સિબિલિટીથી વાપરી શકાય એના માટે કામગીરી ચાલુ છે. અને 2 એસપીવીઝ ફોર્મ કરવાનું પણ નક્કી કર્યું છે. એક તો આપણા સિટી ઈ બસ માટે અને બીજું વિશ્વામિત્રી ડેવલપમેન્ટ માટે 2 એસપીવીઝ બનાવવામાં આવશે, જેથી કરીને આવનારા દિવસમાં આ ડેવલપમેન્ટ ઉપર કામગીરી ફોકસ કરીશું. એ પોટ ટેક્સી સિસ્ટમ છે. અત્યારે વડોદરામાં પોટ ટેક્સીનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેવામાં આવી છે. એ નવું ટેકનોલોજી છે. અગાઉ મોનોરેલ્સ હતા અથવા એલિવેટેડ કોરિડોર ટ્રાન્સપોર્ટ હતી. પોટ ટેક્સીઝ ઇલેક્ટ્રિક બેઝ છે, ઇંધનમાં નથી અને સોલર બેઝ ચાલતું હોય, એટલે સિટીની ટ્રાફિક કન્જેશન ઓછું કરવા માટે એક પાયલટ પ્રોજેક્ટ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એ અત્યારે અલગ અલગ સિટીઝમાં ટાઈઅપ ચાલી રહ્યા છે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ. આમાં આ પ્લાન્ટ વડોદરામાં છે, એટલે અમે એમને અપ્રોચ કર્યા હતા અને રાજ્ય સરકારમાં પણ એ લોકો અપ્રોચ કરી છે કે વડોદરામાં બનતું હોય તો વડોદરા માટે પણ કેવી રીતે અમે વપરાશ કરી શકાય. આપ જોઈ શકો છો કે સિટી રોડ્સમાં આટલું બધું ટ્રાફિક કન્જેશન વધી ગયું છે, એટલે જે કન્જેશન ટ્રાફિક છે અને ડેડિકેટેડ લેન મળે તો જ આ પ્રોજેક્ટ શક્ય બની શકે. એટલે આવનારા દિવસોમાં અમે સર્વે કરીશું કયા જગ્યામાંથી ડેડિકેટેડ પેસેન્જર સર્વિસ મળી શકે. માની લો અહીંથી વાઘોડિયા, અહીંથી પારુલ યુનિવર્સિટી, અહીંથી જીએસએફસી, જેમ ડેન્સ ટ્રાફિક છે ત્યાં આપણે આ પોટ ટેક્સી ચલાવી શકાય કે કેમ, એનું સર્વે કામગીરી શરૂ કરી દેવાના છે. આનાથી ટ્રાફિક ડીકન્જેશન થઈ શકે, ક્લીન મોબિલિટી વધારી શકાય. એ બધા જાપાન, કોરિયા, જર્મની આ બધા એડવાન્સ કન્ટ્રીઝમાં ચાલે છે.
પણ એક વખત તો અહીંયા પણ કરવાની જરૂરત પડશે. બુલેટ ટ્રેન લોંગ ટ્રાન્સપોર્ટ માટે છે. એ વિધિન ધ સિટી મોનોરેલ અને પોર્ટ ટેક્સી સિસ્ટમ્સ છે, જેમાં વધારે ટ્રાફિક ડેન્સિટી છે અને ડીકન્જેસ્ટ કરવા માટે ઇઝી મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાની જરૂરિયાત છે. એટલે આ કેવી રીતે કેપેક્સ લાવી, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવી અને કેવી રીતે આગળ વધાવી એના માટે સર્વે કરવાનું કીધું છે. એટલે આજે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સોલર એનર્જી ડિપાર્ટમેન્ટ અને સાથે સિટી ટ્રાફિક પોલીસને સાથે આવનારા દિવસોમાં આ સર્વે કરીશું. એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એને કરવાનું અત્યારે પ્લાનિંગ છે. જોઈએ કે કયા સેક્ટરમાં એ કરી શકાય, કારણ કે આ કેપેક્સ પણ આવશે, સ્ટ્રક્ચર્સ આવશે, પોર્ટ ટેક્સીસ આવશે. પણ ટૂંક સમયમાં આ ફ્યુચર ઇઝ રેડી. એટલે વડોદરાને આનો લાભ મળે તો આ સારું કહેવાય, કારણ કે વડોદરામાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવવાની છે અને શરૂ પણ થઈ ગઈ છે. એમની ટેસ્ટિંગ ટ્રેક પણ શરૂ થઈ ગઈ છે. બટ વી વિલ સી કે હાઉ કેન વી સ્ટાર્ટ સચ એક્ટિવિટીઝ વડોદરા માટે કેવી રીતે ઉપયોગી લાવી શકાય, એના ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે.